हरे कृष्ण महाराज, स्वामी नारायण भगवान। जन्मेजय राजाना सर्प यज्ञ अंदर व्यास भगवान ना शिष्य वैशंपायन ऋषि जन्मेजय ने दिव्य कथाओं संभळावे छे। एना पूर्वज पितामह अर्जुन अश्वमेध यज्ञ थयो ए वखते दिग्विजय करेलो। एमनी साथे भगवान कृष्ण पण रथ लई अने निकळ्या छे। विशाल सेना छे। मयूरध्वज राजानी परीक्षा कर्या पछी वीर वर्मा राजा ने जीती यमराज नो पर पराजय करी अर्जुन मयूरध्वज राजा नो घोड़ो अने पोतानो अश्वमेध नो घोड़ो आ बे घोड़ा ने आगळ करी अने बीजा लाखोनी सेना लई अने दिग्विजय करवा निकळ्या छे। आगळ चालता चालता एक महानदी आवी छे। दरिया जेवी नदी एवी भमरीओ पड़े। ए नदी पासे घोड़ाओ आगळ जता अचानक गुम थई गया। चारे बाजू तपास करी घोड़ाओ हाथ में आव्या। अर्जुन ने आश्चर्य थयुं, प्रभु आपड़ा घोड़ा क्या गया? तो कि आपणे सामे जईए त्यां तपास करिए। पण आवड़ी मोटी नदी आवा मोटा लश्कर ने उतारवी केम? पछी तो ત્રાપાઓ હોડકાઓ બનાવી અને માછીમારોને બોલાવી આખી સેનાને સામે કિનારે પહોંચાડી છે। નદી એટલી બધી વિશાળ હતી, એમાં મોટી ભમરીઓ પડતી હતી કે કેટલા ઘોડા અને સૈનિકો એમાં તણાઈ ગયા છે। घोड़ा तपास करी पण घोड़ा न हाथ में आव्या। अर्जुन ने भय बैठो कि आ नदी में आपणे अश्वमेधना घोड़ा नहीं तणाई गया होय ने तो धर्मराज युधिष्ठिरनो यज्ञ अधूरो रहे अने अमारी कीर्ति ने लांछन लागे। कृष्ण ने प्रणाम करीने कहे छे, प्रभु घोड़ा क्या गया? भगवान कहे छे, अर्जुन चिंता करो मां, जो आकाश में जुए त्या ऊपर थी नारद जी वीणा वदन वगाड़ता नीचे आव्या छे। प्रणाम कर्या। नारद मुनि, तमे तो भूत भविष्य वर्तमान नु जाणो, मारा घोड़ा क्या छे? अर्जुन सांभળી ले, आ सामे जे विशाल नगरी देखाय छे ए नगरीनो राजा चंद्रहास, एना बे पुत्रो तारा घोड़ा ने उपाड़ी गया छे। खबर पण न पड़े एवी ते दाड़ा घोड़ा ने गुम करी गया छे। अने चंद्रहास राजा एटलो बधो शक्तिशाળી छे अने ए चंद्रहास राजा भगवान नो महान भक्त छे। अखंड भक्ति करे छे। एनी पासे भक्ति नी शक्ति छे। देवताओ देवीओ एने हाजर छे। एटली बधी शक्ति एनी पासे छे के तमारी आखी सेना, अर्जुन तू, तारो पुत्र प्रद्युम्न, आ मयूरध्वज राजा, आ अर्जुन तारो पुत्र बब्रुवाहन, हंसध्वज, अनिरुद्ध, आ बधाए मळीने आखी सेना मळी जाए तो चंद्रहासनी 16मा भागमां पण तमे नथी। अर्जुन कहे, मुनि नारद, एवो तो चंद्रहास केवो छे एनी मने तमे वात करो।
કે આટલો બધો શક્તિશાળી? ત્યારે નારદ મુનિ ચંદ્રહાસની વાત કરે છે. આખી સેના બેઠી છે કે તમારે ચંદ્રહાસ ઉપર યુદ્ધ કરવું છે, પણ પહેલાની વાત તો સાંભળી લો, એની પાસે શું છે. કેરળ દેશનો એક રાજા, એને કોઈ પુત્ર નહીં, રાજ્ય હતું. રાણીને પણ સતત દુઃખ કે કોઈ પુત્ર નથી. એમાં ભગવાને એને એક પુત્ર આપ્યો, પણ મૂળ નક્ષત્રમાં એનો જન્મ થયો. પુત્રના જન્મથી રાજાના રાજ્યમાં ઉત્પાતો ચાલુ થયા અને દુશ્મન રાજાઓએ ચડાઈઓ કરી નગરને ઘેરી લીધું, છિન્ન ભિન્ન કરી નાખ્યું અને એ યુદ્ધમાં રાજાનું મૃત્યુ થઈ ગયું. પછી તો રાણી પોતાના દીકરાને ઉછેરે, એમાં રાણીનું પણ મૃત્યુ થઈ ગયું. હવે નાનો દીકરો 4-5 વર્ષનો, કોઈ આધાર નહીં, એટલે એની દાસી હતી એ કુંવરને લઈ બાજુમાં કૌંતલક નામનું નગર હતું એમાં આવી. દાસી કુંવરને ઉછેરે, જે મળે ખાવા આપે. દાસીને કાંઈક રોગ લાગુ પડ્યો, એનું પણ 3 વર્ષે મૃત્યુ થઈ ગયું. હવે કુંવર 5-6 વર્ષનો એકલો રખડે, ભટકે, ભિખારીની જેમ આટા મારે, કોઈ એનું હતું નહીં. પણ એને મુનિઓ પાસે અને સંતો પાસે સત્સંગ કરવાથી એને ભગવાન શ્રી હરિ, ભગવાન કૃષ્ણ એની અંદર ભક્તિ જાગી. એ બાળકને ડાબા પગમાં 6 આંગળી હતી. એટલે બધા એમ ગણતા હતા કે આ તો અપશુકન્યાળ છે, કોઈ માન ન આપતા. પણ એ બાળકનું રૂપ બહુ સુંદર હતું, બાળકના ગુણ બહુ સુંદર હતા. એટલે અમુક સ્ત્રીઓ એને ઉછેરે છે, ભોજન આપે છે. બાળક એક દી અહીંયા ભોજન કરે, એક દી વहाँ ભોજન કરે, એમ દિવસો પસાર કરે છે. ધીમે ધીમે મોટો થવા માંડ્યો. એમાં એક દિવસ એ રાજ્યનો પ્રધાન, જે મહા સંપત્તિ વાળો, નામ હતું ધૃષ્ટ બુદ્ધિ. અને દુષ્ટ બુદ્ધિ પણ એવી, ગમે તેમ કરી પૈસા ભેગા કરે, માણસોની હત્યાઓ કરાવી નાખે, ચોર લૂંટારાઓને પોતાની પાસે રાખે, અને મહાક્રોધી. કોઈ એની સામે ઊંચી આંખથી જોઈ ન શકે, નહીં તો એની આંખો ફોડાવી નાખે. આવો ક્રૂર પ્રધાન, એના મહેલમાં એક દિવસ ઋષિઓ અને સંતો આવ્યા. એટલે પ્રધાને કીધું, આજે મારે ત્યાં એક પ્રસંગ છે, તો તમે જમીન જાજો, આવ્યા જ છો તો. ઋષિઓ કે ભલે. સુંદર ભોજન બન્યા, ઋષિઓ જમવા બેઠા છે. ત્યાં આ છોકરો, કેરળ દેશના રાજાનો છોકરો, અનાથ, એ ફરતો રખડતો ત્યાં આવ્યો. ઋષિએ પૂછ્યું, બેટા તારે જમવું છે? તો કે હા. એટલે એક પતરાવાળામાં કંઈક ભોજન આપ્યું અને છોકરો જમતો. પણ જમતા જમતા ઋષિએ છોકરા સામે જોયું, ત્યારે ઋષિએ ત્રિકાળ જ્ઞાનથી જાણી લીધું કે ભવિષ્યમાં મોટો સમ્રાટ થવાનો છે. આ મહાન શ્રી હરિનો ભક્ત છે,
એટલે જમીન જ્યારે ઋષિઓ નીકળ્યા, ઓલો છોકરો જમીન વયો ગયો. એટલે પ્રધાનને કીધું ઋષિઓએ, પ્રધાન દૃષ્ટબુદ્ધિ, આ છોકરો કોણ હતો? તો કીધું રખડું છે, અનાથ છે, ભિખારી. તો કે કોનો દીકરો? એ કે મને કાંઈ ખબર નથી, આ કેટલે રખડતા હોય. તો કે અમે એના સામે જોયું, એનું ભવિષ્ય, એ છોકરો મોટો બનશે અને તારી તમામ સંપત્તિ ભોગવનાર તારો વારસદાર છે અને ભવિષ્યમાં તારો જમાઈ બનશે. અને દુષ્ટ બુદ્ધિના ભવા ચડી ગયા, ક્રોધ આવી ગયો. ઋષિઓ, તમે આ શું બોલો છો? આ રખડું છોકરો, અનાથ ભિખારી, ઈ મારી આ કરોડોની સંપત્તિ ભોગવશે? તો કે એવું ભાવી છે. ક્રોધ બહુ થયો પણ બોલ્યો નહીં. ઋષિઓ તો ગયા. પ્રધાને નક્કી કર્યું કે આ છોકરાને મારી નાખું, હત્યા કરાવી નાખું. ઋષિનું વચન ખોટું પાડું. એટલે 4 ગુંડાઓ હત્યારાઓને બોલાવ્યા ખાનગીમાં કે ભાઈ આ એક કામ કરવાનું છે, તમારે જોઈએ એટલું સોનું આપીશ. આ નગરમાં એક છોકરો રખડે છે અને બતાવી દીધો કે આ છોકરો, એને જંગલમાં લઈ મારી કટકા કરી અને જંગલી પશુઓને ખવડાવી દો. તમારે જોઈએ એટલું સોનું આપીશ. અને બીજા કોઈને આ વાતની ગંધ ન આવી છે. તો કે ભલે. 4 છોકરાને સમજાવી લઈ ગયા. છોકરાને કઈ ખબર નથી. જંગલમાં ગયા. જંગલની અંદર છોકરો તો સતત ભયભીત, જંગલી પશુઓ, વાઘ વગેરે જોતો ધ્રુજવા માંડ્યો. અરે મને આ ક્યાં લઈ જાય છે? બોલ્યા કે મને તમે ક્યાં લઈ જાઓ છો? તો બોલમાં પ્રધાનનો હુકમ છે. અને ત્યાં છોકરાને ઊભો રાખ્યો. તલવારો કાઢી, છરા કાઢ્યા, મારવા માટે તૈયારી કરે. ત્યાં છોકરાને ખબર પડી ગઈ કે આ મને મારી નાખવા લેવા છે. મારો શું વાંક? પણ ભગવાનમાં એટલી આસ્થા. એ છોકરો ભગવાનનું નામ લેવા માંડ્યો, હે કૃષ્ણ, હે હરિ, હે પ્રભુ, મારી રક્ષા કરો. છોકરાની સામે જોયું પેલા હત્યારા હોય, એના મુખ ઉપર ભગવાનનું નામ, ચહેરા ઉપર દયા કરગરતો હતો, ધ્રુજતો હતો. એટલે ભગવાને ભક્તિના પ્રતાપથી હત્યારાઓના હૃદયમાં દયા મૂકી. એકબીજા કે ભાઈ આને મરાય નહીં, આને આપણે શું બગાડ્યું છે? તો કે પ્રધાનને શું જવાબ આપશો? તો કે પ્રધાને એવું કીધું છે ને કે એને મારી એનું એક અંગ લેતા આવજો ખાતરી માટે, પછી તમને ધન મળશે. આને 6 આંગળીઓ છે, એક આંગળી કાપી લઈ અને પ્રધાનને બતાવી દેશું કે અમે હત્યા કરી નાખી, જો એની નિશાની. એ વાત સાચી. છોકરાને બોલાવ્યો. છોકરા ઉભો રહે. પગ પકડી અને સરો કાઢ્યો. છોકરો રડવા માંડ્યો અને આંગળી કાપી નાખી. આંગળી લઈ અને હત્યારાઓ દૃષ્ટ બુદ્ધિ પ્રધાનની પાસે આવ્યા અને પ્રધાનને કે જુઓ, છોકરાને મારી નાખ્યો છે, કટકા કરી નાખ્યા છે અને આ એની નિશાની આંગળી છે. પ્રધાન રાજી થઈ ગયો. સોના મોરના માગ્યા તેટલી ધન આપ્યું. હવે પેલો બાળક જંગલમાં રડે છે, આંગળીમાંથી લોહીની ધાર હાલી જાય છે. એકલો ભગવાનનું નામ લે છે, હે પ્રભુ, હે કૃષ્ણ, હે હરિ, મારી રક્ષા કરો. હું જંગલમાં જંગલી પ્રાણીઓનો અવાજ સંભળાય છે. આંગળીમાં લોહી
એમાં ભગવાને જંગલના પશુ પક્ષીઓને પ્રેરણા કરી. એટલે હરણાઓ આવ્યા, પક્ષીઓ આવ્યા એની પાસે, અને હરણાઓ જે આંગળીનો ઘા લાગ્યો હતો એની પર ચાટવા માંડ્યા. એટલે ઘા રૂજાઈ ગયો. પક્ષીઓ કિલોલ કરીને આનંદ કરવા માંડ્યા. કોઈ પક્ષીઓ પાંખોથી એને પવન નાખવા માંડ્યા. જાણે ભગવાન જ એની રક્ષા કરતા હોય એવું વાતાવરણ સર્જાય. કોઈ ફળ ફૂલ લાવીને એની પાસે મૂકવા માંડ્યા છે. દિવસો જાય છે. એમાં એક દિવસ બાજુનું એક નગર હતું ચંદનાવતી. ચંદનાવતી નગરનો કુલિંદ નામનો રાજા જંગલમાં શિકાર કરવા નીકળ્યો છે. એકલો ઘોડો દોડાવતો દૂર નીકળી ગયો. ત્યાં જંગલમાં બાળકને જોયો, એકલો અટુલો રડતો ભટકતો. પૂછ્યું, એલા કોણ છો, અને આ જંગલમાં કોને ભેગો રહે છે? તો હું તો અનાથ છું. તારા માતા પિતાનું નામ શું છે? મારા પિતા કૃષ્ણ, મારા માતા એ જ છે. મને ભગવાનનો એક આધાર છે. આ દુનિયામાં મારું કોઈ નથી. એવી વાત સાંભળી એટલે રાજાના હૃદયમાં દયા આવી. એના મનમાં વિચાર આવ્યો કે મારે રાજ્ય છે પણ એ કોઈ દીકરો નથી, પુત્ર નથી. તો આને હું મારા પુત્ર તરીકે સ્થાપું અને ગાદીનો વારસદાર કરું. રાજા કે બેટા તું મારા ભેગો આવીશ મારી ચંદનાવતી નગરીમાં? તો કે હા. લઈ ગયા. રાણીને વાત કરી, ભગવાને આપણને દીકરો આપ્યો છે, ગુણવાન, રૂપવાન અને પાછો ભગવાનનો ભક્ત. રાણી પણ પ્રસન્ન થઈ અને આખા રાજ્યમાં જાહેરાત કરી દીધી કે ભગવાને અમને પુત્ર આપ્યો છે, ગુણવાન. પુત્ર પ્રાપ્તિનો મહોત્સવ કરાયો, દાન આપ્યા, ગરીબોને જમાડ્યા અને પુત્રને વિદ્યા અભ્યાસ કરવા માટે જ્યોતિષીઓને બોલાવ્યા છે કે આને તમે જરાક જ્યોતિષ જોઈ દો અને અમારાને વિદ્યા ભણાવી છે. આ અમારો દીકરો છે. જ્યોતિષીએ જોયું કે આના મુખ ઉપર ચંદ્રનો ભાસ છે, ચંદ્ર જેવી આભા છે. ચંદ્રનો ભાસ હોવાથી આનું નામ ચંદ્રહાસ રાખજો. આ ચંદ્રહાસ ભવિષ્યમાં આ મહાન રાજા બનશે, ચક્રવર્તી. એને ભણવા મૂકો. વિદ્વાન પંડિતોની પાસે અભ્યાસ માટે મૂકો. આલા ભણાવે સંસ્કૃત કાંઈ પણ. તો આ ચંદ્રહાસ બેઠો બેઠો મનમાં ભગવાનનું નામ લીધા કરે, હરે કૃષ્ણાય નમઃ, હરે કૃષ્ણાય નમઃ. ઓલા ભણાવી થાક્યા પછી બોલે, બેટા તને યાદ રહ્યું? તો કે હરે કૃષ્ણાય નમઃ, કૃષ્ણાય નમઃ, હરે. બસ આટલા જ અક્ષર બોલે. બોલો પંડિત કંટાળી ગયો. રાજાની પાસે આવીને કે આને કાંઈ બુદ્ધિ છે જ નહીં. બસ 2-3 અક્ષર બોલ્યા કરે, હરે કૃષ્ણાય નમઃ, હરે હરે, હરે કૃષ્ણાય નમઃ. આનંદ મારું મગજ પાકી ગયું. આ નહીં ભણે. તમે કહેતા હોય તો એને શિક્ષા કરું? તો કે ના, અમારો એકનો એક દીકરો ભગવાન આપ્યો અને તમે શિક્ષા કરો, મોટો થાય પછી ભણાવશું, અત્યારે ભલે એની મેળે આનંદ કરતો. ઉછેરવા માંડ્યો છે. એને જનોઈ આપવામાં આવી છે, ધનુર્વેદની શિક્ષા મેળવી છે અને 16 વર્ષની ઉંમર થઈ ત્યાં તો શાસ્ત્રોમાં પારંગત બની ગયો. પછી તો ધનુર્વેદમાં, શસ્ત્રોમાં, જ્ઞાનમાં, ભક્તિમાં અને પરમાત્માનું એવું ધ્યાન કરે, હૃદયમાં સાક્ષાત ભગવાન દેખાય. એના પિતાને એક દિવસ કીધું ચંદ્રહાસે, પિતાજી જો તમારી આજ્ઞા હોય તો હું દિગ્વિજય કરું અને કેટલાય રાજાઓને જીતી અને આપણો ધન ભંડાર ખજાનો ભરપૂર કરી દઉં. હા બેટા, તારી શક્તિ અજમાવી અને તારું લશ્કર લઈ રાજાઓને જીતી અને આપણો ખજાનો ભરી દે. ચંદ્રહાસ સવારી લઈ
અને આજુબાજુના દેશો ઉપર આક્રમણ કરી ધન ભંડાર સોનું હીરા મોતી લાવી અને રાજ્યનો ખજાનો છલકાવી દીધો છે. રાજાએ એને યુવરાજ પદે સ્થાપી દીધો. યુવરાજ એટલે ભવિષ્યનો રાજા. પછી તો ચંદ્રહાસે નગરમાં એવા સુંદર મંદિરો બનાવ્યા, ધર્મશાળાઓ બનાવી, સાધુ સંતોને ઉતરવા માટેના આવાસો બનાવ્યા, ચબૂતરાઓ બનાવ્યા, પશુ પક્ષીઓને પાણી પીવા માટે અવાડાઓ બનાવ્યા, રસ્તાઓ બનાવ્યા, ફૂલ ઝાડ ને બગીચાઓ, જાણે નગરી આખી સ્વર્ગ જેવી હોય એવી નગરીને નિર્માણ કરી દીધું. એક જો સારો રાજા આવે કે સારો પ્રધાન આવે તો દેશની કે સિટીની રોનક બદલી જાય, અને એક જો બેકાર આવી ગયો હોય તો 20 વર્ષ બેઠા ન થાય એવા ખાડા થઈ જાય. આ તો વ્યક્તિની ઉપર આધાર છે. સ્વર્ગ જેવું નગર કરી દીધું ચંદ્રાવતી નગરી. પછી એક દિવસ પિતાએ ચંદ્રહાસને કીધું, બેટા, આપણો મોટો રાજા છે, કૌંતલક નગરનો રાજા, જેનો પ્રધાન છે દુષ્ટ બુદ્ધિ, અને એ રાજાને આપણે કર ભરવો પડે છે દર વર્ષે. આટલું ધન, આટલા સોનું, આટલા હીરા, આટલા ઘોડા, આટલા હાથી, દર વર્ષે આપણે એને કર ભરવાનો હોય છે. અને આ વખતે તું દિગ્વિજય કરીને ખૂબ ધન લાવ્યો છો, તો બેટા આપણા ન્યાય નીતિ પ્રમાણે એને કર ભરાઈ દેવો જોઈએ આપણે. તો ભલે પિતાજી, બરાબર છે, પણ આ વખતે હું ખૂબ ધન લાવ્યો છું તો મારે એને ખૂબ કર ભરવો છે. એટલે રાજાએ પ્રસન્ન થાય અને આપણી નગરીની સલામતી, કારણ કે મોટો રાજા છે, કાંઈ વાંધો નહીં. એટલે દર વર્ષ કરતાં 7 ગણો કર ખજાનો હાથી ઘોડાઓ રથમાં ભરી અને પોતાના નોકર ચાકરો સાથે ચિઠ્ઠી લખી અને મોકલાવ્યો. ખજાનો આવ્યો. હવે રાજ્યનો તમામ વહીવટ તો આ દૃષ્ટ બુદ્ધિ પ્રદાન કરતો હતો, કે જેણે આ ચંદ્રહાસને મારી નાખવા માટે જંગલમાં હથિયારાઓ મોકલ્યા હતા. એ દૃષ્ટ બુદ્ધિને ખબર નથી. ઓલા ખજાનો લઈને આવ્યા, ચિઠ્ઠી જોઈ, વાંચી, ગેલા આટલો બધો ખજાનો? તો કે રાજાના પુત્ર ચંદ્રહાસે તમને પ્રણામ કીધા અને 7 ગણો ખજાનો મોકલો છે કર તરીકે. એનો પુત્ર? એને તો પુત્ર હતો નહીં. એનો પુત્ર ક્યાંથી હોય? તો કે ભગવાન આપ્યો છે. પ્રધાનના મનમાં આશ્ચર્ય થયું છે. ખજાનો 7 ગણો આવ્યો એટલે રાજી તો થયો, પણ પોતે સીધો ખજાનો જમા કરી અને આવ્યો છે ચંદનાવતી નગરીમાં તપાસ કરવા કે આ રાજાને પુત્ર હતો ને આવ્યો ક્યાંથી. અને આવડો મોટો થઈ ગયો જેને દિગ્વિજય કરી લીધો. અને આવીને જોવે તા તો નગરી આખી સ્વર્ગ જેવી, તળાવો, બગીચાઓ, મહેલો, રસ્તાઓ, શોભા જોઈ અને પેલો પ્રધાન તો અચંબો પામી ગયો. આટલો બધો ખજાનો આવ્યો છે રાજાની પાસે. હે રાજા, આ બધી સમૃદ્ધિ, આટલું બધું કર તમે 7 ગણો આપ્યો, તો આ બધું ક્યાંથી? તો કે મારો દીકરો ચંદ્રહાસ, એને દિગ્વિજય કર્યો. ચંદ્રહાસે પણ પ્રણામ કર્યા પ્રધાનને. અરે રાજા, તમારે તો દીકરો નહોતો, ના દીકરો ક્યાંથી? રાજાને તો કઈ ખબર નહીં. નિખાલસ ભાવે રજૂઆત કરતી હતી કે એકવાર હું જંગલમાં ગયેલો શિકાર કરવા, એમાં એક બાળક અનાથ રખડતો હતો, એની આંગળી એક કપાઈ ગઈ, લોહી લુહાણ થયેલો હતો. એટલે મને દયા આવી. મેં કીધું તારા માતા પિતા કોણ છે? તો અનાથ છું. મારા માતા પિતા ભગવાન. પછી મારે દીકરો નહોતો એટલે હું લેવો, ઉછેરીને મોટો કર્યો. આજે મહાન મારો રાજકુંવર છે. ત્યાં પ્રધાનને યાદ આવ્યું કે ઓલા દુષ્ટ બુદ્ધિ હત્યારાઓ આને માયરો નથી લાગતો, મને છેતરો છે, કપટથી એક આંગળી જ કાપી છે અને એને જીવતો મૂકી દીધો છે. તો આ ઈ જ છે, આ ઈ જ છે.
એને ખ્યાલ આવી ગયો ઈ જ છે. એના મનમાં ભયંકર ક્રોધ, ભવા ચડી ગયા, લાલ ગુમ આંખો થઈ ગઈ. પણ ક્રોધને દબાવી પેલા રાજાને ખબર ન પડે એમ ઉપરથી ખોટું હાસ્ય કરી અને કહેવા માંડ્યો કે બહુ સારું, ભગવાને તમને દીકરો આપ્યો, મને પણ આનંદ થયો, ભગવાને તમને સંતાન આપ્યું. મનમાં તો ઝેર હતું. વિચાર કર્યો કે આને મારી નાખું, હજી આને જીવતો નહીં રહેવા દો કે ભવિષ્યમાં મારું રાજપાટે પડાવી લે છે અને ઓલા ઋષિઓનું વચન સાચું થાય, હું ઋષિનું વચન ખોટું કરું કે આ મારી સંપત્તિનો ભોગવનાર આ મારો જમાઈ થાય, હજી આની હત્યા કરી નાખું. એને આયોજન કર્યું. રાજાને કીધું, રાજા આ તમારા પુત્ર ચંદ્રહાસને થોડું કામકાજ અંગે મારા નગરમાં મોકલો, હું અહીંયા રોકાઉં. મારો દીકરો મદન, પ્રધાનનો દીકરો તો મદન, એ બધો રાજકારભાર કરે છે, એની પાસે એક ચિઠ્ઠી લઈને જવાનું છે મારી નાખવા માટે, કે સીધે સીધો તો મારશું તો આ મને ખતમ કરી નાખે. એટલે ઝેર પીવડાવી અને એને મરાવી નાખું. એટલે એક ચિઠ્ઠી લખી ગુપ્ત રીતે કે હે પુત્ર મદન, આ ચંદ્રહાસને તારી પાસે મોકલું છું. હે પુત્ર, ઋષિઓએ ભવિષ્ય વેતાઓએ એવું કીધું છે કે ભવિષ્યમાં આ ચંદ્રહાસ મારી સંપત્તિનો ભોગવનાર છે, માટે કાંઈ પણ સંકલ્પ કર્યા વિના, એનું રૂપ જોયા વિના, એનું વય જોયા વિના, કુળ કે ગુણ કે શીલ કે વિદ્યા કે પૈસો કાંઈ પણ જોયા વિના આ પત્ર લાવનાર ચંદ્રહાસને વિષ આપી દેજે. વિષ એટલે ઝેર. એમાં જરા પણ વિલંબ કરતો નહીં, આ મારી ભલામણ છે. અને ચીઠી બીડી, પત્ર વીટી અને ચંદ્રહાસને કીધું, મને તારી પર વિશ્વાસ છે બેટા, તું તો મહાન રાજા થવા માટે સર્જાયો છો. આ ચીઠી અંગત મારા પુત્ર માટે મેં લખી છે, આને તું વાંચતો નહીં, તારા ખિસ્સામાં રાખી અને એના હાથો હાથ આપજે. પણ તું વાંચતો નહીં. તો કે નહીં વાંચું. વચન? તો કે વચન. ચીઠી નાખી અને ઘોડા પર મોકલી અને ચંદ્રહાસને રવાના કરી દીધો કૌંતલક નગરમાં. ચંદ્રહાસ આવ્યો. નગરની બહાર સુંદર બગીચાઓ હતા, તળાવો હતા. થાકેલો રસ્તાની મુસાફરીથી ખૂબ થાકી અને બગીચામાં એક વૃક્ષની છાયામાં વિશ્રાંતિ કરે છે. બાજુમાં ઘોડો બાંધ્યો, નાને એવું સાદડી જેવું કંઈક પાથર્યું અને ઝાડને ટેકે આમ થોડું લંબાયું, ઠંડો પવન હતો એટલે ચંદ્રહાસને ઊંઘ આવી ગઈ. એ સમયે રાજાની કુંવરીઓ, પ્રધાનની કુંવરી, અન્ય કુંવરીઓ સખીઓ સાથે તે બગીચામાં અને પાણીના તળાવે સ્નાન કરવા આવે છે. રમતા આનંદ કિલોલ કરતા એ કુંવરીઓ ધીમે ધીમે પેલા ચંદ્રહાસ સૂતો હોય છે એ બાજુ જાય છે. બીજી સખીઓ તો પોતાના ફળ ફૂલ લઈ અને નીકળી જાય છે. પણ પ્રધાનની કુંવરી પોતાની દાસી સાથે પેલો ચંદ્રહાસ સૂતો છે ત્યાં પહોંચી. જોયું ચંદ્રહાસ સૂતો છે, સુંદર રૂપ ગુણ જોઈ અને પેલી પ્રધાન ધૃષ્ટ બુદ્ધિની દીકરી જેનું નામ હતું વિષયા, એ એમાં મોહિત થઈ અને મનથી વરી ચૂકી કે આ કોક રાજકુમાર છે, આ કોક રાજા લાગે છે, મારા પિતાને હું કહીશ કે ભવિષ્યમાં મને આને પરણાવજો. કારણ કે એ વખતે સ્વયંવર થતા ત્યારે કન્યા પોતે જ પતિની પસંદગી કરતી, એટલે એને ભવિષ્યનું આવું નિર્માણ હશે. પણ આમ જોતી હતી ત્યાં ચંદ્રહાસના ખિસ્સામાંથી અડધો કાગળ, ચીઠી બહાર અડધી નીકળેલી. એને જોયું,
સૂતો હતો એટલે આમ હળવેકથી એની દાસીને કીધું કે તું દૂર રહે. પોતાના પગના ઝાંઝર એને આપી દીધા એટલે ખખડાટ ન થાય, પેલો જાગે નહીં. ધીમે રહીને એની પાસે જઈ ખિસ્સામાંથી ચિઠ્ઠી કાઢી અને ચિઠ્ઠી વાંચી. ચિઠ્ઠીમાં લખ્યું હતું કે ભવિષ્યમાં આ ચંદ્રહાસ મારી સંપત્તિનો ભોગવનાર છે. પોતાના પિતાના અક્ષર જોયા. ઓહો, કુંવરી તો રાજી થઈ ગઈ કે ભવિષ્યમાં આ ચંદ્રહાસ પિતાની સંપત્તિનો વારસદાર એટલે મને જ આને પરણાવશે. ભવિષ્યમાં આ ચંદ્રહાસ મારી સંપત્તિ ભોગવનાર છે. હે પુત્ર મદન, સંકલ્પ કર્યા વિના એનું રૂપ, વય, કુળ, વિદ્યા, પૈસો કાંઈ પણ જોયા વિના આવેલા ચંદ્રહાસને 20 આપી દેજે. એમાં જરા પણ વિલંબ કરતો નહીં, આ મારી ભલામણ છે. એટલે દીકરીને એમ થયું, અરે પિતાજીએ ક્યાંક હર્ષના આવેશમાં થોડીક ભૂલ કરી નાખી છે, હું થોડી સુધારો કરી દઉં. 20 આપવાનું ન હોય પણ વિષયા એટલે હું એની દીકરી કન્યા આપવાની હતી, પણ મારા દીકરા આનંદ, મારા પપ્પા બહુ આનંદમાં છે ને એટલે ભૂલી ગયા છે મદનને ભલામણ કરવામાં. એટલે વિષયાએ શું કર્યું, ઝાડમાં ગુંદ હતો, ગુંદ, એ ગુંદ લઈ સળીથી એને ઘૂંટી સેજ અને 20 શબ્દ હતો એની આગળ યા લખી નાખ્યું ચિઠ્ઠીમાં. પછી ચિઠ્ઠી બીડી મૂકી પાછી એના ખિસ્સામાં મૂકી દીધી. હવે થઈ ગયો અર્થ. બસ કે આવેલ ચંદ્રહાસને કાંઈ પણ જોયા વિના, વિલંબ કર્યા વિના વિષય આપી દેજે. વિલંબ કરતો નહીં, મારી રાહ જોતો નહીં, આનું આજ્ઞાનું પાલન કરજે, મારી ભલામણ છે. જુઓ કેવી સહાય થઈ ગઈ. હવે બહેનું એવું, પેલી વિષયા તો વહી ગઈ રાજમહેલમાં, અને પછી ચંદ્રહાસ જાગ્યો. એનેથી ઘણું મોડું થઈ ગયું લાગે છે. જલ્દી પેલા મદનની પાસે જાઓ, પ્રધાનના દીકરા પાસે, અને ચિઠ્ઠી આપું. એને બિચારા વાંચી નહોતી. જલ્દી જાય છે, સમાચાર મોકલાવે છે કે બાજુના ચંદનાવતી નગરનો રાજકુમાર તમને મળવા માગે છે, તો કે જલ્દી તેડાવો, લાવો. એના માટે દરવાજા મહેલના ખુલ્લા છે, વિશાળ મહેલ છે, કેટલા રાજકારભારી બેઠા છે, રાજ્યની ચર્ચા ચાલે છે. મદન પ્રધાનનો પુત્ર પણ બહુ બાહોશ અને શક્તિશાળી છે. ચંદ્રહાસ આવ્યો, સ્વાગત કર્યું. આવો આવો ચંદ્રહાસ, આ વખતે તો તમે અમને બહુ કર મોકલો, અમે તમારા ઋણી. ચંદ્રહાસ પણ આવે છે, એને સુંદર સિંહાસન ઉપર બેસાડે છે. બોલો શું ઓચિંતાનું આવવાનું થયું કે તમારા પિતાશ્રીએ મને ચિઠ્ઠી લઈને મોકલો છે, કાંઈક અંગત છે, એકલા જ વાંચજો, અને એ ચિઠ્ઠી આપીને પછી મારે જવાનું છે. લાવો ચિઠ્ઠી. એકલા શું કામ, મારા પિતાજી આ સભાસદો બધી એના જ છે, એ પણ સાંભળે એમ હું વાંચું. એટલે ચિઠ્ઠી કાઢી અને બધા સાંભળે સભાસદો એમ વાંચી કે હે પુત્ર, ભવિષ્યમાં આ ચંદ્રહાસ મારી સંપત્તિનો ભોગવનાર છે. આવું ભવિષ્ય વેતાઓએ કીધું છે. માટે કાંઈ પણ સંકલ્પ કર્યા વિના એનું રૂપ કે ગુણ જોયા વગર એને વિષય આપજો, વિષય આપી દેજો. વિલંબ કરતા નહીં, આ મારી ભલામણ છે. વિલંબ ન કરતા. તા તો મદન રાજી થઈ ગયો. હા, મારી પણ આ જ ઈચ્છા હતી કે મારી બહેન યોગ્ય રાજકુમારને વરે. તમારા જેવા યોગ્ય કોણ હોય? મારી ઈચ્છા મારા પિતાએ પૂરી કરી. કરો તૈયારી, હવે વિલંબ નથી કરવાનો. પિતાજીએ કીધું છે, મારી રાહ પણ જોતા નહીં. આ ચિઠ્ઠીમાં લખ્યું છે. નોકરોને કીધું, જાઓ વિધિ જાણનારા બ્રાહ્મણોને બોલાવો, નગરમાં ઢંઢેરો પીટાવો. તાત્કાલિક રાજકુમારીના લગ્નનો નિર્ણય લેવાયો છે. પિતાની આજ્ઞા છે, પિતા કામકાજ અંગે છે, પણ અત્યારે આ નિર્ણય લેવાયો છે. માંડવા ખોડો, મંડપ નાખો, સર્વિસવાળાને બોલાવો, રસોઈઓ તૈયાર કરાવો, બ્રાહ્મણોને બોલાવો, દક્ષિણા અપાવો, અને બધી તૈયારી મંડી થવા. ચંદ્રહાસ તો જોઈ રહ્યો કે વાહ, શું પ્રધાનની કૃપા છે.
તૈયારી થઈ ગઈ અને વેદ વિધિ જાણનારા બ્રાહ્મણો આવ્યા. લગ્ન મંડપમાં કન્યાને શણગારી, ગીત ગવાવા માંડ્યા, શરણાઈ વાગવા માંડી, ઢોલ નગારા ત્રાસા વાગવા માંડ્યા, ફટાકડા ફૂટવા માંડ્યા. હીરો મારો ઝગમગ ઝગમગ થાય. કન્યા પધરાવો સાવધાન. પહેલે મંગળ ભૂમિના દાન દેવાના, બીજે મંગળ ગાયોના દાન દેવાના, ત્રીજે મંગળ સોનાના દાન દેવાના અને ચોથે મંગળ કન્યાના દાન દેવાના. લગ્ન થઈ ગયા ધામધૂમથી ભાઈ. 4 ફેરા ભરાણા, મંગલ વર્તાઈ ગયા અને મદને તો કેટલું સોનું ખજાનો ચંદ્રહાસને અર્પણ કર્યું કે અમારા બહેનનો પ્રસંગ લગ્નનો, લઈ જાઓ ખજાનો, મારા પિતાની આજ્ઞા છે, શું આજે અમને આનંદ છે. આનંદ પછી ખબર પડશે. આ બાજુ પેલો પ્રધાન ચંદનાવતી નગરીમાં હતો ને, એને ચંદ્રહાસના પિતાને કેદ કરી લીધો. એને કેદ કરી અને ભર સભામાં એને માર્યો કે તું અમારો ખંડિયો રાજા છો, મને પૂછ્યા વિના તારા દીકરાને મોકલીને તે દિગ્વિજય કરાવ્યો, મને પૂછ્યા વિના નગરમાં આ મંદિરો, આ બધા બગીચાઓ બનાવી અને રાજ્યનું ખર્ચ કરાવ્યું. આ બધી સંપત્તિ અમારી છે, અમે તમારા મુખ્ય રાજાઓ છીએ, તું અમારો ખંડિયો રાજા છો, ખેર નથી તારો, ફાંસીએ ચડાવી દઈશ. અને રાજાને કેદ કરી જેલમાં પૂરી દીધો અને પોતાનો અંગત માણસ હતો એને નગરી સોંપી દીધી. અને પોતે જલ્દી આ બાજુ પોતાના નગર કોંતલક નગર તરફ નીકળ્યો. પાલખીઓ, રથ સોનાના લઈ એમાં બેસી અને મારતે ઘોડે અને મનમાં અરખાતો આવે છે. આ બાજુ રાજાને કેદ કરી રાજ્ય લઈ લીધું છે અને ચંદ્રહાસને તો ઝેર આપી દીધું છે. આ 3 દી થઈ ગયા, થઈ જવા આવ્યા છે. હવે મારું બસ ઋષિની આજ્ઞા, ઋષિની જે વાણી હતી ખોટી, ભવિષ્ય આવે હો. આવે તા તો નગર શણગારેલું, વાજા વાગે, પપુડા વાગે, જે જોવે આનંદમાં. જ્યાં પોતાના મહેલ તરફ આવે ત્યાં તો બ્રાહ્મણો સુંદર મજાના વસ્ત્રો પહેરી સ્વસ્તિ તુભ્યમ બધા કરતા હિલાવે, કારણ કે એને એટલું દાન આપેલું. ત્યાં તો પ્રધાન આવે છે, ત્યાં તો બ્રાહ્મણો ખુશ થઈ ગયા, આશીર્વાદ મીના દેવા, હો પ્રધાન તો ધન્ય હો, ચંદ્રહાસ જેવો જમાય, આહા દીકરી તમારી ધન્ય હો, આવું જોડું ગોઈતું બહુ સારું કહેવાય. અરે ઓલો ખીજાણો, અરે પાપીઓ શું બોલો છો, ભાગો. હાથમાં લીધો લાકડીનો, ઓલા બામણને દીધી લાકડી. બામણ ધોતિયા બોતિયા લઈને ભાગ્યા. જનૈયું પડી ગયું, ચોટલિયું વિખાઈ ગયું. ત્યાં થોડી વાર થઈ ત્યાં તો ઓલા બેન્ડ વાજા પાર્ટી વાળા આવ્યા. પ્રધાનની સામે આવીને વગાડા મીઠા વધારે પૈસા દે. વાહ વાહ પ્રધાન, ધન્ય હો, ધન્ય હો, આવો પ્રસંગ, આટલું દાન, ચંદ્રહાસ જેવો તમને જમાય મળ્યો, ડીંગક કરવા મીઠા. અને પ્રધાને હાથમાં લાકડીનો બળો લીધો. મરી જાશો, મને આ શું તમે કહી રહ્યા છો, કોના લગ્નને શું જમાય. એ લાકડી લઈને એલા ઢોલ નગારા પપુડા બધું તોડી નાખ્યું. ઓલા મુઠ્ઠી વારીને ભાગ્યા હો ડબ્બા લઈને. ડિંગલ વાજાના હોરા બખોડા કરી દીધા. માન ભાગ્યા કે આ પ્રધાનને શું થઈ ગયું, મગજમેટ થઈ ગયું છે. દીકરીના લગ્નનો પ્રસંગ, આપણે દાન દેવા એટલે ભાઠા કા દઈએ. ત્યાં આગળ આવ્યા તો રાજ પરિવાર આખો અને એનો દીકરો મદન, પિતાજી શું સરસ પ્રસંગ ઉજવો છે. પિતાજી તમારી આજ્ઞા પ્રમાણે ચંદ્રહાસના લગ્ન તમારી ચિઠ્ઠી પ્રમાણે કરી દીધા. બેનની સાથે બેન પણ ખુશ, એને પણ મનમાં એનો વર મળી ગયો છે. અને મેં તો એટલું દાન આપ્યું છે, એટલું આપ્યું છે કે કોઈ કમી રાખી નથી, ખજાનો લૂંટાવી દીધો. અને ઓલાની આખું ભવા થઈ ગઈ, મોવાળા ઊભા થઈ ગયા. એ દુષ્ટ પુત્ર, તું શું બોલે છે? અરે આ તું શું કરી બેઠો? તે મારી ચિઠ્ઠી જરાય વાંચી નહોતી? મેં વાંચીને જ કર્યું પિતાજી, તમારી આજ્ઞાનો વિલંબ નથી કર્યો. તમે કીધું હતું ને વિલંબ કર્યા વગર વિષય આપી દેજો. લાય ચિઠ્ઠી વાંચી તો અંદર 20 ને બદલે વિષય આપજો. પ્રધાને માથું ખૂટ્યું, ઘર હા શું થયું? એલા ત્યાં હાચીને આવું કર્યું? હા, ત્યાં તો ચંદ્રહાસ અને વિષય બે નવા વરઘોડા હજી છેડા છેડી બાંધેલા પગે લાગવા આવ્યા.
હાલે આને મારે મારી નાખવો તો ઝેર આપવું હતું, અને આ તો મારી દીકરીને પરણી ગયો. આ હું શું જોઉં છું? એને ચક્કર આવવા માંડ્યા. મારે ઓલાવની વાણી ખોટી પાડવી છે. એના દીકરાને કે દીકરા આ અનર્થ થઈ ગયો, તે મારો ખજાનો લૂંટાવી દીધો. પિતાજી મારી કાંઈ ભૂલ હોય, લગ્નમાં કાંઈ ખામી રહી હોય તો મને ક્ષમા કરો. પિતાજી મારી ભૂલ એટલી જ ને કે ચંદ્રહાસના માતા પિતાને અને તમને ન બોલાવી ગયો, પણ ચિઠ્ઠીમાં પિતાજી તમે એવું લખ્યું કે વિલંબ કરતો નહીં. એટલે મેં તો તાત્કાલિક બધો વિધિ, કેટલી ઝડપે મેં કામ કર્યું. પિતાજી તમે રાજી થાવ. અરે દીકરા તું અહીંથી ભાગ, હું તારી પર રાજી થાવ. બોલો દીકરો કે બેટા પિતાજી મારો કાંઈ વાત નથી. પ્રધાન દુષ્ટ બુદ્ધિને થયું છે, અરે રે મારું ધનોત્પન્ન નીકળી ગયું, હું પાયમાલ થઈ ગયો. પણ હજી આને હું મારી નાખું તો જ હું પ્રધાન ખરો. દુષ્ટ બુદ્ધિ, હજી આને જીવતો ન રહેવા દો. એટલે પોતે પાછી યુક્તિ કરી. ચંદ્રહાસને બોલાવ્યો કે જો બેટા હવે તું પરણી ગયો છો, મારી દીકરી તારી ઘરે પરણાવી છે, પણ આપણે આપણા કુળદેવી ગામને સીમાડે આપણી કુળદેવી મા ચંડિકાનું મંદિર છે. આપણે લગ્ન કર્યા પછી આપણો રિવાજ છે કે ત્યાં આપણે પગે લાગવા જવું પડે. મારી દીકરી તો સખીઓની સાથે જઈ આવશે, પણ તું પૂજાનો સામાન લઈ, ફૂલ, ચોખા, સિંદૂર, નાળિયેર વગેરે લઈ અને તું સાંજને સમયે દેવીનું પૂજન કરી પગે લાગીને પછી આવજો. પેલો ચંદ્રહાસ તો નિર્દોષ નિખાલસ, એને તો કઈ ખબર નથી કે ભલે હું જઈશ. અને પછી આ બાજુ પ્રધાને 5 એવા ભયંકર હત્યારાઓ, ગુંડાઓ, ચોર, ખૂની એને બોલાવ્યા કે અહીંયા આવો, આજે સાંજે તમારે ચંડિકાના મંદિરમાં અંદર છુપાઈ જવાનું, વસ્ત્ર બદલી લેવાના, પૂજારી જેવા વસ્ત્ર પહેરી લેવાના, અને આ તલવારો, આ ખડક સાંજે જે વ્યક્તિ આવે પૂજા પર લઈ અને ત્યાં એને મારીને કટકા કરી નાખજો અને જંગલમાં ફેંકી આવજો. તમારે જેટલું ધન સોનું જોઈએ હું તમને આપીશ, મોં માગ્યું દાન આપીશ. ઓલા તો ખુશ થઈ ગયા કે ભલે કહી દીધો કે આજે જ. અને એ બધા વસ્ત્ર બદલી પૂજારી જેવો વેશ લઈ એટલે મંદિરમાં અંદર સંતાઈ ગયા. એકાદો ત્યાં બેઠો આમ ખોટા ખોટા ફૂલ ચડાવે, જોયા કરે આવે છે કે નહીં, મંત્ર ન બોલે આવે છે કે નહીં, આવે છે કે નહીં, ફૂલ કઈ બાજુ પડે કાંઈ લેવાનું કાંઈ દેવા, અમુક ગોખલામાં અમુક દેવી ઉપર. એને ક્યાં પૂજા કરવી હતી? સાંજ પડવા આવી, ઓલા બે બાજુ 2 જણા ઉઘાડી તલવારે ઊભા છે સાઈડમાં ખૂણામાં, કે જેવો પેલો મંદિરમાં આવે ને પૂજા કરવા માથું નમાવે એક સાથે ઘા કરવાનો. કારણ કે જો છટકી ગયો તો એ રાજા છે ને કુંવર છે ને શક્તિશાળી છે, આપણને બાજાઈને માથા ભટકાઈને નાળિયેરની જેમ ફોડી નાખે. એટલે બીક તો હતી. સાંજ પડી છે ભાઈ, સંધ્યા ટાણું થયું. પ્રધાને ચંદ્રહાસને કીધું ચંદ્રહાસ જા આપણી દેવી ચંડિકાના દર્શન કરી એનું પૂજન કરી લે. પૂજન કરજે બરાબર વ્યવસ્થિત, દેવીના આશીર્વાદ તો તમારું જીવન પણ સુખી થશે. આપણા કુળનો રિવાજ. ચંદ્રહાસ વસ્ત્ર બદલી અને હાથમાં પૂજાપાનો થાળ લઈ ફૂલ ચોખા વગેરે ચાલે છે. ચાલતો ચાલતો હજી તો દૂર હતો ત્યાં બાજુ મદન એનો દીકરો પ્રધાનનો એ પિતાની આજ્ઞા લઈ અને ચંદનાવતી નગરીમાં ગયેલો ખબર કાઢવા માટે. ચંદનાવતી નગરીમાં ત્યાં રાજાએ જેલમાં જ કીધું કે મારા દીકરા ચંદ્રહાસને તમે દીકરી પરણાવી તો મને તમે જેલમાં છૂટો કરી દો. તો કે હા. એટલે મદન એના પિતાને છૂટા કરી દીધા. કે બોલો તમારી શું આજ્ઞા? તો કે મારે મારા પુત્ર ચંદ્રહાસનો રાજ્યાભિષેક કરવો છે અત્યારે જ, અને મારે વનમાં જઈને હવે તપ કરવું છે, હવે મારે રાજ્ય કરવું નથી, મારો દીકરો યોગ્ય થઈ ગયો છે.
માટે તું અત્યારે જ જા અને ઘોડા ઉપર મારતે ઘોડે જઈ અને ચંદ્રહાસને મોકલ અને હું એને રાજ્ય સોંપી દઉં એટલે મારી જિંદગી પૂરી. એટલે મદન છે એ મારતે ઘોડે આવે છે. ત્યાં ગામની બહાર નીકળતા ચંદ્રહાસ પૂજાપાનો સામાન લઈને આવેલો આવે છે અને આ બાજુથી મદન એના પિતાના સમાચાર લઈને આવે છે. બેનો ભેટો થઈ ગયો. મદન કે અરે ચંદ્રહાસ તમે ક્યાં ઉપડ્યા? તો કે દેવીનું પૂજન કરવા તારા પિતાની આજ્ઞા છે. ચંડિકા દેવી આપણા ગામને સીમાડે મંદિર છે ને, તો કે પૂજન હું કરીશ, તમે અત્યારે મારતે ઘોડે જાઓ, તમારા પિતા યાદ કરે છે. એને તમને રાજ્ય સોંપી અને વનમાં જવાનો નિર્ણય કરી લીધો છે. જો વિલંબ કરશો તો પિતા નીકળી જાય, છેલ્લે મળી નહીં શકાય. એવું છે. પણ દેવીનું પૂજન તો કે હું કરીશ, લાવો પૂજાપાનો થાળ. એટલે મદને પૂજાપાનો થાળ લીધો અને ઘોડો એને આપી દીધો. ચંદ્રહાસ ઘોડા ઉપર બેસી અને મારતે ઘોડે ચંદનાવતી નગરી. અને આ બાજુ મદન જે પ્રધાનનો દીકરો પૂજાનો સામાન લઈ અને મંદિરમાં પ્રવેશ કરે. આવે એના પગલાં સંભળાય. ત્યાં અંદર ઉભેલા 4 હત્યારા વાતો કરે, જોજે હોયલા હવે આવે છે, પગલાં સંભળાય છે, છટકી ન જાય, એક જ ઘા અને 4 ટુકડા. તો કે નો છટકે તલવારો એનું અને ઓલો આમાં ફૂલ એક ચડાવ્યા કરે, આવે છે કે નહીં. પાછો બોલે મંત્રને બદલે હવે આવે છે નમઃ સ્વાહા, હવે આવે છે નમઃ સ્વાહા, સાવધાન રહેજો નમઃ સ્વાહા, એક જ ઝાટકે નમઃ સ્વાહા, 4 કટકા નમઃ સ્વાહા. આમ જોઈને દેવીનું પૂજન કરે. ત્યાં ઓલો મદન પૂજાની થાળી મૂકી અને આમ જ્યાં પગે લાગવા જાય ત્યાં ઓલા 4 હત્યારાઓ એક જ હારે તલવારો મારી અને 4 ટુકડા, બીજી તલવારો 8 ટુકડા, ત્યાંના શરીરના ટુકડા કરી નાખ્યા. લોહીની શેડો ઉડી ગઈ અને પેલા મદનની હત્યા થઈ ગઈ. એનું મૃત્યુ આવ્યું હશે. અને એ ચંદ્રહાસના લગ્ન વખતે મદન એટલું બોલેલો કે હે ચંદ્રહાસ, તમારા જેવા જમાઈ મારા પિતાને મળ્યા તો મારું મસ્તક પણ તમારે માટે જ છે, એવું બોલેલા. આજે એનું મસ્તક ચંદ્રહાસને માટે કુરબાન થઈ ગયું અને ચંદ્રહાસ બચી ગયો. પેલા હત્યારાઓ તો નાઈ ધોઈ વસ્ત્ર બદલી અને પ્રધાનની પાસે ગયા. પ્રધાનજી, તમારું કામ પતાવી દીધું છે. એનું જ કામ પતાવી દીધું ને બધું, તમારું કામ બધું પૂરું કરી નાખ્યું છે, હવે અમને સોના મોરો આપો. પ્રધાન ખુશ થઈ ગયો, વાહ, તમે મારું કામ લગભગ પૂરું કરી દીધું, લ્યો આ સોના મોરો આપી રાજી કર્યા. ઓલા તો વયા ગયા. ત્યાં એક તપસ્વી દેવીના દર્શન કરવા આવ્યો. ત્યાં જોયું, ત્યાં તો લાશ અને ટુકડા જોયા. થથરી ગયો, ધ્રુજી ગયો, દોડ્યો છે જલ્દી પ્રધાનની પાસે. પ્રધાનજી, ગજબ થઈ ગયો, આજે મંદિરમાં કોકની હત્યા થઈ ગઈ છે. હત્યા થઈ ગઈ છે અને કલંક તમને લાગશે, કાંઈક વ્યવસ્થા કરો. એટલે પ્રધાન ને તો ખબર હતી કે ચંદ્રહાસની જ હત્યા છે, એટલે પોતે જાય છે. પણ મંદિરમાં જઈને જતો તો ત્યાં એને અપશુકન થવા માંડ્યા. કાગડા એની માથે બેસવા માંડ્યા, ઘુવડ બોયલા, સામે સર્પ મળ્યો, બિલાડો ઉતર્યો અને ભયંકર અપશુકનો થવા માંડ્યા. મન ધ્રુજવા માંડ્યું, શરીર ધ્રુજવા માંડ્યું અને એને કાંઈક અપશુકનની શંકા ગઈ. મંદિરમાં જઈને જોવે તો માથું જોયું તો પોતાના દીકરાનું મુખ મદનનું અને ચક્કર આવ્યા છે. ચિત્કાર કરી, વિલાપ કરી, આક્રંદ કરી રડવા માંડ્યો, અરે પ્રભુ, આ તમે શું કર્યું? મારા પુત્રની હત્યા. અને એ પ્રધાન બોલ્યો, હે દેવી, જેવું કરે એવું પામે, જે ખાડો ખોદે તે પડે, જેવું કરે એવું ભરે. આજ મને મારા પાપનું ફળ મળી ગયું. મેં ચંદ્રહાસને મારવા પ્રયત્ન કર્યો પણ મારો પુત્ર મદન મરી ગયો. ધિકાર છે મારી બુદ્ધિને. હવે મારે જીવીને શું કરવું? એ મંદિરના થાંભલાની હારે માથું ભટકાવી અને ત્યાં દુષ્ટ બુદ્ધિ પ્રધાન એનું માથાનું તાળવું નાળિયેર ફાટે એમ ફાટી ગયું અને ત્યાં મરી ગયો. આ બાજુ પુત્ર મરી ગયા, આ બાજુ પિતા મરી ગયા. બેની લાશ પડી. ત્યાં એક બ્રાહ્મણ પૂજા કરવા આવ્યો. એને જોયું કે આ તો પ્રધાન છે, આનો દીકરો છે. અરે ગજબ થઈ ગયો, આ તો એની મૃત્યુ. દોડતો આવ્યો છે.
ત્યાં ચંદ્રહાસ મારતે ઘોડે અહીંયા પોતાના સસરાને મળવા માટે કે હું રાજા બની ગયો છું અને મારા પિતા તો વનમાં વહી ગયા છે, એ સમાચાર આપવા અને પગે લાગવા માટે પોતે સિપાહીઓ લઈ અને પ્રધાનની પાસે આવે છે કે મારા સસરાના આશીર્વાદ લઈ લો, કારણ કે હું રાજા બન્યો છું. અહીંયા આવે ત્યાં બ્રાહ્મણે સમાચાર આપ્યા કે મંદિરમાં પ્રધાન અને એનો પુત્ર મદન એની હત્યા થઈ ગઈ છે. ત્યાં તો ચંદ્રહાસને પેટમાં ફાળ પડી, અરે શું થયું છે? જલ્દી દોડતો મંદિરે આવે છે. મંદિરે આવીને જોવે ત્યાં મદનના ટુકડા, હત્યા, અને પ્રધાન દુષ્ટ બુદ્ધિનું માથું ફાટી ગયું છે, એ પણ મરેલો પીડ્યો છે. ચંદ્રહાસે દેવીને કીધું, હે દેવી, હે માં, આવો ગજબ કર્યો, મારી ઉપર તારે ક્રોધ હતો તો મને મારી નાખો તો આને શા માટે મારી? અરે ધિક્કાર છે, મારે લીધે આ બેની હત્યા થઈ ગઈ. કોણે માર્યા હશે? શું થયું હશે? ચંદ્રહાસે નક્કી કરી લીધું, હવે મારે જીવીને શું કરવું છે? મારો સાળો અને મારા સસરા બંને મરી ગયા, હવે મારે પણ જીવવું નથી. હે દેવી, હવે મારો પણ સ્વીકાર કરો, હું પણ આવું છું પ્રભુ ભગવાનના ધામમાં, એમ કહી અને પોતે ત્યાં બેસી ગયો. અગ્નિનો ખૂન પ્રગટાવ્યો. બીજા એના નોકર ચાકરીઓ બાજુમાં બેઠા છે, એને કહી દીધું, હું મારું બલિદાન આપીશ દેવીને. હાથમાં છરો લીધો અને પોતાના શરીરનું માંસ કાપી કાપી અને હોમ કરવા માંડ્યો. દેવીના મંત્ર બોલી, દેવી મારા શરીરનો સ્વીકાર કરજો, હું મારું બલિદાન આપું છું, આત્મસમર્પણ કરું છું. અને માંસ કાપીને હોયમું અને પછી પોતાનું ગળું કાપવા માટે છરો લઈ અને આમ જા ગળે અડાડે, છેલ્લો મંત્ર બોલી ત્યાં દેવી પ્રગટ થઈ છે. હાથ પકડી લીધો છે. બસ બસ ચંદ્રહાસ, તારું બલિદાન મારે જોતું નથી. તું શા માટે મરવા તૈયાર થયો છે? તો કે મારે લીધે આ બેનની હત્યા થઈ ગઈ. મારે લીધે? તો કે ના, તારે લીધે નથી. આ પ્રધાન તો દુષ્ટ બુદ્ધિ, પાપ કર્મી, અધર્મી હતો, એ એના કર્મ લીધે મર્યો છે. અને મદન જે તારો સાળો, એ એવું બોલેલો કે મારું મસ્તક પણ ચંદ્રહાસ તમારા માટે છે. તો આજે તમારી હત્યાના બદલામાં એની હત્યા થઈ ગઈ અને મસ્તક તમને અર્પણ કરી દીધું છે, એટલે એનું ઋણ ચૂકવું છે, એને પણ દિવ્ય ગતિ મળી છે, માટે તમે હત્યા કરશો નહીં તમારી. અને દેવીએ હાથ ફેરવો તો આ ચંદ્રહાસનું શરીર હતું ને એવું નવું થઈ ગયું. ચંદ્રહાસ ને કે દેવી, દેવી કહે છે, હે ચંદ્રહાસ, માગી લે 2 વરદાન, તારે જે જોઈએ તે. દેવી પ્રસન્ન થઈ વરદાન માગવાનું કીધું એટલે ચંદ્રહાસ બોલે છે, જો મને વરદાન આપવું હોય તો ભગવાન શ્રી હરિ, ભગવાન કૃષ્ણમાં મારી અવિચળ ભક્તિ રહે, કોઈ દી ભક્તિ ડગે નહીં, અખંડ રહે. તો કે તથાસ્તુ. બીજું માગી લે. બીજું જો દેવી તમે આપવા માગતા હો તો આ મારા સાળા પ્રધાન દુષ્ટ બુદ્ધિ અને એના પુત્ર મદન બંને અત્યારે જીવતા થાય. કેટલા દયા છે. દેવીએ કીધું, હે ચંદ્રહાસ, તમે આંખો બંધ કરો. આંખો બંધ કરી હવે આંખો ખોલો. જે આંખો ખોલી ત્યાં દેવી અદ્રશ્ય અને પેલા બંને જાણે ઊંઘમાંથી જાગ્યા હોય એમ બેઠા થઈ ગયા, શરીર જીવતા થઈ ગયા. આંખો ખોલી ત્યાં જોયું ત્યાં ચંદ્રહાસ, દેવીનું મંદિર, કે આપણે ક્યાં છીએ. પ્રધાનને ખબર પડી ગઈ કે આ રીતે મારા પાપ કર્મનું ફળ મને મળ્યું હતું, ચંદ્રહાસે મને બચાવ્યો. એટલે ચંદ્રહાસને પગે લાગ્યો છે, ભાઈ મેં તને મારી નાખવા બહુ પ્રયત્ન કર્યો, પણ તું સાચો ભક્ત છો, તું સાચો છો. મને મારા પાપનું ફળ મળ્યું હતું, પણ તે મને જીવતો કર્યો. પછી તો એકબીજાને ભેટા છે. ચંદ્રહાસ કે ભૂલી જાઓ, તમે મારા પિતા તુલ્ય છો. પછી ચંદ્રહાસ રાજા બન્યા છે, મોટા મહાન ચક્રવર્તી. નારદજી કહે છે, અર્જુન, એ ચંદ્રહાસ અત્યારે મહાન સમ્રાટ અને એના 2 પુત્ર એ શક્તિશાળી છે, તારા ઘોડાને ઉપાડીને લઈ ગયા છે. હવે એની સામે યુદ્ધ કરવાનું છે. એની એવી શક્તિ છે કે તમારી આખી સેના એના 16મા ભાગની બરાબર પણ નથી. એવી જ્યાં વાત કરે ત્યાં તો ચંદ્રહાસના પુત્રો સેના લઈને આવી ગયા અને ચંદ્રહાસ પણ મોટા રથની અંદર યુદ્ધ કરવા આવ્યો છે. આ બાજુ કૃષ્ણ અને અર્જુન છે અને યુદ્ધની તૈયારી મંડી થવા. ત્યાં ચંદ્રહાસે ઓળખી લીધા કે આ તો સાક્ષાત ભગવાન છે, કૃષ્ણ છે, આની સામે યુદ્ધ હોય
એના બે દીકરાઓને કીધું ઘોડા પાછા આપી દો અને પગે લાગો. અરે પિતાજી આને પગે લગાય, આને તો ઠમઠોરી નાખો આગળી. અરે બેટા આ ભગવાન છે. ભગવાન? હા, પગે લાગો, ઘોડા પાછા આપી દો. આ તો ધર્મરાજ યુધિષ્ઠિરનો યજ્ઞ છે અને આ સાક્ષાત શ્રી કૃષ્ણ છે. ઘોડા હોયભા પગે લાગ્યા. ચંદ્રહાસ પણ ગયો ભગવાનને અર્જુનને પગે લાગ્યો કે મારી નગરી પાવન કરી, મારો રાજ ખંડજાનો ધન ભંડાર રાજ્ય બધું તમારું છે, હું તમને અર્પણ કરું છું. એમ કહી તુલસીનું પાંદડું લઈ અને ભગવાનને ચરણે આખું રાજ્ય ચંદ્રહાસે અર્પણ કર્યું. આખું રાજ્ય હોપી દીધું. ભગવાન કૃષ્ણ કે ભાઈ મારે રાજ્ય જોતું નથી, તો કે મેં તમને આપી દીધું, રાજ્ય તમારું, હું તમારો સેવક, તમારી સેનામાં આવીશ, તમે કયો યુદ્ધ કરી, તમે કયો તમારી સેવા કરીશ. ભગવાને એના દીકરાને બોલાવી એ રાજ્ય એને આપ્યું, એને રાજ્યાભિષેક કર્યો અને ચંદ્રહાસને સાથે લઈ અને ભગવાન આગળ ઘોડાઓને લઈ અને દિગ્વિજય કરવા માટે નીકળી ગયા છે. દરિયો આવ્યો છે, હસ્તિનાપુર નજીક આવી ગયું. દરિયાના મોજાઓ પેલા બે ઘોડા બધાને જોતા દરિયાની અંદર વહી ગયા. ઓલા જોતા રહ્યા પેલા ગયા ગયા ગયા. હવે આને ક્યાંથી ગોતવા? દરિયામાં લીન થઈ ગયા. કૃષ્ણ ભગવાન કે હવે આ ઘોડાને કોણ લાવે? આપણા 5 વ્યક્તિના જ ઘોડા એવા છે કે દરિયાના પાણીમાં જઈ શકશે. એક મારો, એક અર્જુન તારો, એક ચંદ્રહાસનો, એક બબરુ વાહનનો અને હંસધ્વજનો, મયુરધ્વજ. આ 5ના ઘોડા અંદર જવા દો. ભાઈ તમે બધા ઉભા રહો, તમે જાતા નહીં, બડબડિયા બોલી જાય. એ 5 જણા ઘોડાને જાળ કર્યા, ચાબુક મારી, તા તો બાગડતા ધમા ધમા, બાગડતા ધમા ધમા, બાગડતા ધમા ધમા, ઘોડા પાણીમાં આવી ગયા અંદર. દરિયામાં અંદર આવેલા જેમ સબમરી હાલે એમ આવેલા ભાઈ. અંદર જોવે તા તો વેલ માછલીઓ, મોટા જળહરા, મોટા માછલાઓ આમ આમ કરે. બોલા કે હાગારીઓ આમ આમ કરવામાં અમારા ઘોડા ગોતવા આવ્યા છે, ઘોડા ગોતવા આવ્યા છે. ત્યાં અંદર જોયું, ત્યાં એક મહા પહાડ જેવા કોક ઋષિ બેઠા છે દરિયાના તળિયે. હાડકાનો માળો, વાળ જુઓ તો વડવાયું જેવડા, 100 ફૂટ તો મોટા જટાણા વાળ છે. અને બેઠા હોય તો મોટો વડલો હોય એટલા તો ઊંચા છે. એના કાનમાં માછલાઓએ પોતાના રહેવાના સ્થાન કર્યા છે. મોટા મોટા જળ હરાપ એને વીંટાઈને બેઠા છે. અને એના પગમાં પગ વીંધી વીંધી મોટા મોટા વૃક્ષો ઉગ્યા છે અંદર દરિયામાં, પગ ફાડી ફાડીને. અને એ ઋષિ બેઠા હતા, તપ કરે છે. અર્જુન તો જોઈને ગજબ કે આ શું છે? આ બાપુ અહીંયા ક્યાંથી? અહીંયા કોણ? શિવરાત્રિમાં નહીં અહીંયા? અને પાછું એક આઈથી એક પાંદડું, મોટું પાંદડું એ માથે રાખીને બેઠા છે. તડકો ન આવે ત્યાં દરિયામાં. એ પાંદડું પાછું હજારો વર્ષ જૂનું. પ્રણામ કર્યા ઋષિરાજ, પ્રણામ. આંખો ખોલી, કોણ છો? હાડ પિંજરો ભાઈ, આંખો ખાલી ટક ટક થાય. કોણ છો? કે હું કૃષ્ણ છું, અર્જુન છે. શું આવ્યા છો અહીંયા પાણીમાં? શું આવ્યા છો? ઋષિરાજ તમે ક્યારના અહીંયા બેઠા છો? અમારા ઘોડા ગોતવા આવ્યા છે. હું તો અહીંયા બેઠો છું, લગભગ 20 બ્રહ્મા વયા ગયા ત્યારનો બેઠો છું. કેટલા? 20 બ્રહ્મા મેં જોયા, હજી ખબર નહીં કેટલા ઉપડી જાય. બસ ભગવાનનું નામ લઉં છું, કાંઈ જમવાની જરૂર નથી, પ્રાણાયામ કરીને બેસી જાઉં છું. અને એક બ્રહ્માનું આયુષ પૂરું થાય એટલે મારી સામે એક મોટું ભયંકર વૃક્ષ આવે છે. દરિયામાં જ છે એ વૃક્ષ, દિવ્ય. એના પાંદડા ઉપર નાનું એવું ભગવાનનું બાળક રૂપ
પાંદડા ઉપર પોઢેલું હોય છે અને એક પગનો અંગૂઠો મોઢામાં રાખીને ચૂસે છે, એ ભગવાનને યાદ કરું છું, એના દર્શન કરું છું, તપ કરું છું. આમ જ્યાં ભગવાનને સામે જોયું, કૃષ્ણ ભગવાનને સામે, ઓહો પ્રભુ, એ તો તમે જ, તમારા બાળ કૃષ્ણના દર્શન કરી હું અહીં તપ કરું છું, તમે તો મોટા થઈ ગયા, યુવાન થઈ ગયા, તમે મને દર્શન દેવા આવ્યા, ઓહો મારું તપ ફળી ગયું. ઋષિ તો પગમાં પડી ગયા, પ્રભુ મારી એક ઈચ્છા છે, મને ધર્મરાજ યુધિષ્ઠિરના દર્શન કરાવો અને તમારી સાથે લઈ જાઓ. તો કે હાલો યજ્ઞમાં આવો, યુધિષ્ઠિરના દર્શન થાય, અમારી પણ સેવા થશે. ઘોડા? તો કે ઘોડા આવ્યા છે, ઘોડા આપ્યા. આવ્યા બહાર, એ ઋષિને પણ યજ્ઞમાં લાવ્યા. ઋષિને જો આખું ગામ ભેગું થઈ ગયું. યજ્ઞમાં તો અમુક જાય, ઋષિ પાસે જ બેઠા છે, જોઈએ બાપુ છે કેવા છે, હું જટા છે, બાકી હિંચકા થાય એવી જટા. બાપુ બહુ જોરદાર. પછી તો અશ્વમેધ યજ્ઞ થયો છે, એની વાત તો થઈ ગઈ છે. અહીંયા મહાભારતની કથાને વિરામ આપી રહ્યા છીએ. પણ એ મહાભારતની અંદર થોડુંક જે મહાભારતની અંદર શું છે એ હું તમને કહેવા માંગુ છું. આ મહાભારતની કથા 40 કલાક કરેલી છે. આજે 40મી કલાક આ કથા પૂરી થાય છે. મહાભારતની અંદર 18 પર્વ છે. પહેલો આદિ પર્વ, બીજો સભા પર્વ, ત્રીજો વન પર્વ, ચોથો વિરાટ પર્વ, પાંચમો ઉદ્યોગ પર્વ, છઠ્ઠો ભીષ્મ પર્વ, સાતમો દ્રોણ પર્વ, આઠમો કર્ણ પર્વ, નવમો શલ્ય પર્વ, 10મો સૌપ્તિક પર્વ, 11મો સ્ત્રી પર્વ, 12મો શાંતિ પર્વ, 13મો અનુશાસન પર્વ, 14મો આશ્રમેકિક પર્વ, 15મો આશ્રમ વાર્ષિક પર્વ, 16મો મૌસલ પર્વ અને 17મો મહાપ્રસ્થાન પર્વ અને 18મો સ્વર્ગારોહણ પર્વ. 18 પર્વની કથા થઈ. અને મહાભારતનું યુદ્ધ પણ 18 દિવસ ચાલ્યું. 18નો આંકડો મહાભારતમાં જાણવા જેવો છે. 18 પર્વ છે, યુદ્ધના દિવસો 18 છે અને 18 અક્ષોહિણી સેના લડી હતી અને ગીતાના અધ્યાય 18 છે. યુધિષ્ઠિર રાજાએ પણ 18 વર્ષ રાજ્ય કર્યું અને ધૃતરાષ્ટ્ર પણ યુદ્ધ પછી 18 દિવસ જીવા અને વ્યાસ ભગવાને પણ 18 પુરાણોની રચના કરી. અને 18 દિવસના યુદ્ધમાં 18 અક્ષોહિણી સેના મરી. એક અક્ષોહિણી સેના એટલે કેટલા આંકડો બતાવ્યો છે? 21,870 હાથી, 21,870 રથ, 65,610 ઘોડા, 1,09,350 પાયદળ એટલે કે પગે ચાલનારા સૈનિકો. કુલ મળી એક અક્ષોહિણી સેનામાં 2,18,700 સૈનિક થાય. આવી 18 અક્ષોહિણી સેના મરી એટલે કે 39 લાખ સૈનિકો આ યુદ્ધમાં મર્યા. આ મહાભારતની અંદર કેવળ યુદ્ધ જ નથી. આ મહાભારત ભગવાન વેદ વ્યાસજીએ રચના કરી છે, જેની અંદર વ્યાસજીએ જ કહ્યું છે કે ભારત પંચમો વેદ. આ મહાભારત એ 5મો વેદ છે અને વિશ્વકોશ છે. અને વ્યાસજીએ વેદના અર્થનો જ પ્રકાશ કર્યો છે આ મહાભારતમાં. એટલે મહાભારતની અંદર શું છે? અનેક રહસ્યોની કથાઓ છે જે વેદોમાં છે, ઉપનિષદોમાં છે, ભાગવતમાં છે, પુરાણોમાં છે. એ બધું જ મહાભારતમાં છે. અને મહાભારતમાં છે એ જ બધે છે સંસારમાં, અને સંસારમાં છે એ બધું મહાભારતમાં છે. એ સિવાય કાંઈ નથી. એમાં યોગશાસ્ત્ર છે, વિજ્ઞાન છે, ધર્મશાસ્ત્ર છે, અર્થશાસ્ત્રની વાતો છે, કામશાસ્ત્ર છે અને ઇતિહાસ કથાઓ પણ છે, જ્ઞાન છે અને ઉપનિષદોનું તત્વ પણ છે. વર્ણાશ્રમના ધર્મની કથા છે, તપ, બ્રહ્મચર્ય વિશે પણ વાતો છે. અને આ મહાભારતમાંથી
ભગવાન સ્વામિનારાયણે 3 ગ્રંથો પ્રમાણ કર્યા અને શિક્ષાપત્રીમાં માન્ય ગણ્યા. પહેલું શ્રીમદ ભગવદ્ ગીતા, આ ગીતાજી. બીજો ગ્રંથ શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ. ત્રીજો વિદુર નીતિ. 8 સત્શાસ્ત્રમાં 3ને માન્ય રાખ્યા. ભગવદ્ ગીતા સર્વોત્તમ જ્ઞાન મહાભારતમાં છે. એ ઉપરાંત કેટલી બધી ગીતાઓ મહાભારતમાં છે. તમને જાણીને નવાઈ લાગશે કે બીજી ગીતાઓ પણ છે. હા, કેટલી, સાંભળો. એક અનુગીતા છે, એક ઉતથ્ય ગીતા છે, વામદેવ ગીતા, ઋષભ ગીતા, શંપાક ગીતા, મંકી ગીતા, બૌદ્ધ ગીતા, વિચક્ષણુ ગીતા, કપિલ ગીતા, હારિત ગીતા, પરાશર ગીતા, યાજ્ઞવલ્ક ગીતા અને હંસ ગીતા. આવી તો કેટલી ગીતાઓની કથાઓ છે. એની અંદર ઘણી નીતિ કથાઓ પણ છે. વિદુર નીતિ છે, કણિક નીતિ છે, નારદ નીતિ છે. આવી અનેક નીતિઓ પણ છે. અને મહાભારત ગ્રંથ ઉપરથી સંસ્કૃત વિદ્વાન કવિઓએ, સંસ્કૃત પંડિતોએ અનેક શાસ્ત્રો અને ગ્રંથો લખ્યા, જે અનેક સંસ્કૃત પાઠશાળાઓમાં ચાલી રહ્યા છે, ચાલે છે. ભારવી નામના કવિએ કિરાતાર્જુની નામનું કાવ્ય લખ્યું. માઘ નામના કવિએ શિશુપાલ વધ નામનું કાવ્ય લખ્યું. હર્ષ નામના કવિએ નૈષદ કાવ્ય લખ્યું. ચંપુ ભારત, નલચંપુ, વેણી સંહાર, શાંકુંતલ, સુભદ્રાહરણ અને સાવિત્રી ચરિત્ર, આ બધા સંસ્કૃત મહાન ગ્રંથો છે જે તમામ વિદ્વાનો ભણે છે, જે કાશીમાં અને અન્ય નગરીઓમાં મહાસંસ્કૃત વિદ્યાલયોમાં ભણાવવામાં આવે છે, જે મહાભારતમાંથી લીધેલા છે. એ ઉપરાંત મહાભારતની અંદર અનેક સ્તોત્ર પણ છે. ભીષ્મ સ્તવરાજ, ભીષ્મ સ્તુતિ, ગજેન્દ્ર મોક્ષ, શિવ સ્તુતિ, અનુસ્મૃતિ, દુર્ગા સ્તોત્ર, શ્રી કૃષ્ણની પણ અનેક સ્તુતિઓ છે. જેમ વિષ્ણુ સહસ્ત્ર નામ છે એમ શિવ સહસ્ત્ર નામ છે. શિવજીના 1000 નામની સ્તુતિ તુંડી નામના ઋષિએ કરેલી છે. મહાભારત ગ્રંથ એની આપણે સીડીઓ બહાર પાડેલી છે. 4 MP3 સીડીનો સેટ, 10-10 કલાકની એક સીડી, જે અનેક બાળકો, યુવાનો, સંતો અને હરિભક્તો પણ ખૂબ આનંદથી સાંભળે છે. એની એક DVD પણ બનાવવામાં આવી છે, જે એક DVDમાં 40 કલાક મહાભારત આવી જશે. જે જિજ્ઞાસુ હોય, જેને મહાભારતનું જ્ઞાન આનંદ સાથે લેવું હોય, એ બાળકો આ મહાભારતની ખાસ લે, મિત્રોને સંભળાવે, સગાવાલાઓને કોઈ પ્રસંગે ભેટ પણ આપી શકાય. જે વેદોનું અને મહર્ષિ વેદવ્યાસનું જ્ઞાન છે એ ઘેરે ઘેરે પહોંચે અને આનંદ સાથે બાળકોને જ્ઞાન થાય, એવી રીતે આ કથા મેં કીધેલી છે. એક જ ઈચ્છાથી આ કથા કરી છે કે આ મહાભારતનું અધ્યયન કરવાની એક ઈચ્છા હતી. એ અધ્યયન ખૂબ સુંદર રીતે થયું છે. અને જેટલા સાંભળશે આ કથા, તો કરનાર વક્તા એને પણ આશીર્વાદ મળશે. એટલે બધાનો આશીર્વાદ મને પણ મળે, સંતોનો, હરિભક્તોનો, બાળકોનો. એટલા માટે પણ આ કથા કરી છે. અને અનેક ઋષિઓ, અવતારો, રાજાઓ જે ભગવાનના ભક્તો હતા એના પણ ગુણગાન ગાયા છે. એની પણ પ્રસન્નતા મળશે એવી આશાથી આ મહાભારતની કથા મેં કીધી છે. સૌ ભગવાનને પ્રાર્થના કરજો કે આવી નવી કથાઓ કર્યા કરીએ અને હજારો સંતો હરિભક્તોના આશીર્વાદ મળતા રહીએ. એટલી વાત કરી અને આ મહાભારત ગ્રંથને પૂર્ણ કરું છું. બોલો સ્વામિનારાયણ ભગવાન, બોલો હરિકૃષ્ણ મહારાજ. અને મહાભારતના રચયિતા ભગવાન વેદવ્યાસ જે અવતાર છે એમના ચરણમાં પ્રણામ કરી, વૈશંપાયન મુનિના ચરણમાં પ્રણામ કરી અને આજની આ કથાને પૂરી કરું છું. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.
છે.